હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, થંબનેલમાં તમે જોયું એ પ્રમાણનું બેનર બનાવતા આજે તમને શીખવવાના છીએ. તો આ બેનરમાં જે પણ મટીરિયલનો યુઝ થયો છે તેની ઝીપ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ ઝીપ ફાઇલની અંદર 4 અંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જો. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. બરોબર છે, બરોબર છે. સૌથી પહેલાં તો તમારે પિક્સલ લેબ એપની જરૂર પડશે. તો તમારે પ્લે સ્ટોરની અંદરથી મેળવી લેવાની છે. પિક્સલ લેબને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણી યુટ્યુબ બેનરની જે સાઇઝ છે 9.16, તો 9.16 સાઇઝ સિલેક્ટ કરવા માટે ઉપર અહીં 3 ડોટ આપેલા છે, એની ઉપર ક્લિક કરવાનું છે. અહીં ઇમેજ સાઇઝ છે એની ઉપર ક્લિક કરવાનું છે. તો અહીં તમને કસ્ટમ જોવા મળશે, તો કસ્ટમ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. તો અહીં તમારે યુટ્યુબ ચેનલ બેનર એના પર ક્લિક કરવાનું છે અને ઓકે પર ક્લિક કરવાનું છે. એટલે આપણી જે બેકગ્રાઉન્ડની સાઇઝ અને બેનરની સાઇઝ છે એ કમ્પ્લીટ આવી જશે. તો આ ન્યૂ ટેક્સ્ટ લખ્યું છે એને આપણે ડિલીટ કરી દેવાનું છે. તો અહીં બીજા નંબરનું ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે અને ડિલીટનું ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ રીતે ડિલીટ થઈ જશે. તો સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. બેકગ્રાઉન્ડને એડ કરવા માટે અહીં તમારે ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ઉપર તમને ઇનપુટનું ઓપ્શન જોવા મળશે, તો એના પર આપણે ક્લિક કરવાનું છે. તો તમારા આ રીતે ફાઇલ ખુલશે. તો અહીં આ પ્રકારનું આપણું બેકગ્રાઉન્ડ છે, તો એને આપણે લઈ લેવાનું છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝને આપણે એડજસ્ટ કરી દેવાની છે. તો આ રીતે તમારે ખેંચીને અથવા તો આ રીતે થોડું સ્ક્રોલ કરશો એટલે આ ઓપ્શન તમને જોવા મળશે. તો એને આ ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આ બેકગ્રાઉન્ડને આપણે લોક કરી દેવાનું છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને બેકગ્રાઉન્ડને લોક કરી દઈશું. આટલું કર્યા બાદ મિત્રો આપણે એક શેપ બનાવવાનો છે. તો હવે મિત્રો આપણે એક શેપ એડ કરવાનો છે. તો શેપના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક વ્હાઇટ બોક્સ જોવા મળશે. તો આ રીતે તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે. તો અહીં કલરના નીચેના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે એટલે તમને ઘણા બધા કલર જોવા મળશે. તો અહીં બ્લેક એન્ડ વ્હાઇટ કલર છે એને આપણે સિલેક્ટ કરીશું. એની બાજુમાં પ્લસનું આઇકન દેખાય છે એની પર ક્લિક કરવાનું છે. તો અહીં તમને 2 કલર જોવા મળે છે, એક બ્લેક કલર છે અને એક વ્હાઇટ કલર છે. તો આપણે વ્હાઇટ કલરને રિમૂવ કરવાનો છે, એટલે કે કાઢી નાખવાનો છે. તો વ્હાઇટ કલર ઉપર સિલેક્ટ રાખીશું. બાજુમાં અહીં કલરનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરશું એટલે આ રીતે તમને 3 લાઇન જોવા મળશે. તો એમાં નીચેની લાઇન છે એને આ રીતે તમારે ખેંચી લેવાની છે. ઓકે પર ક્લિક કરવાનું છે. ફરીવાર ઓકે પર ક્લિક કરવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણે શેપ બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો તમારે આને એડજસ્ટ કરી દેવાની છે. તો આ રીતે તમારે ફેરવી લેવાની છે અને આ રીતે તમારે જ્યાં પણ સેટ કરવાની હોય ત્યાં તમારે સેટ કરી લેવાની છે. તો આ રીતે આપણે શેપને સેટ કરી લઈએ. તો આ રીતે સાઇઝને પણ આ રીતે એડજસ્ટ કરી લેવાની છે. પછી મિત્રો આ શેપને છે આપણે લોક કરી દેવાનું છે. આના ઉપર ક્લિક કરશું ને આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એક બીજી લાઇટિંગ પીએનજી છે એને આપણે એડ કરવાની છે. તો ઇનપુટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે જે બેકગ્રાઉન્ડની અંદર એડ કરવાની છે ઇમેજ એને આપણે લઈ લેવાની છે. તો આ રીતની આપણી ઇમેજ છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝને આપણે ફૂલ કરવાની છે. જોઈ શકો છો મિત્રો આપણી ઇમેજમાં લાઇટિંગ પીએનજીના ડોટ જોવા મળે છે. તો આ પ્રકારની આપણી ઇમેજ છે. તો આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. લોક કર્યા બાદ મિત્રો હવે આપણે જે શેપ એડ કર્યો હતો એની નીચે આને લઈ જવાનું છે. તો આ રીતે તમારે એની પર ક્લિક કરવાનું છે અને આ રીતે ખેંચીને એના નીચે લઈ જવાનું છે એટલે આપણું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે સિંગરનો ફોટો એડ કરવાનો છે. તો ઇનપુટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે સિંગરનો ફોટો લઈ લેવાનો છે. તો આ રીતનો સિંગરનો ફોટો છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આ ફોટાને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો સિંગરના ફોટા પાસે આપણે એક પીએનજી લાઇટિંગ પીએનજી છે એડ કરવાની છે. તો એને આપણે ફટાફટ લઈ લેવાની છે. તો ઇનપુટ પર ક્લિક કરવાનું છે, લાઇટિંગ પીએનજીને લઈ લેવાની છે. તો આ રીતે તમારે લાઇટિંગ પીએનજી છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો આની સાઇઝને આપણે ફૂલ કરવાની છે એટલે આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આપણે ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે.
રાઈટ ઉપર ક્લિક કરવાનું છે, આને આપણે લોક કરી દેવાનું. લોક કર્યા બાદ મિત્રો આપણે આને સિંગરના ફોટા નીચે લઈ જવાની છે. તો આને સિમ્પલી આપણે ક્લિક રાખીશું, આ રીતે ખેંચી લેવાની છે અને એટલે સિંગરના ફોટા નીચે લઈ જવાની છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. જોઈ શકો છો મિત્રો, આપણે સિંગરના ફોટા નીચે પીએનજી લગાવી છે એટલે એકદમ સેટ થઈ ગઈ છે. હવે મિત્રો આપણે બેનરનું જે ટાઇટલ છે, ટેક્સ્ટ ટાઇટલ સોનાનો ગરબો, એ આપણે બનાવતા શીખીશું. તો એ ગુજરાતી ફોન્ટની અંદર કન્વર્ટ કરવાનું રહેશે. તો કન્વર્ટ તમારે યુનિક કોડ પેડની મદદથી તમે એને કન્વર્ટ કરી લેવાના છે. તો મેં પહેલેથી જ કન્વર્ટ કરેલા છે. તો અહીં ટેક્સનું ઓપ્શન જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે. અહીં એડિટનું ઓપ્શન જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે. અહીં ડિલીટનું ઉપર આઇકન જોવા મળે છે, એનાથી આપણે આ ન્યૂ ટેક્સ લખ્યું છે એને ડિલીટ કરી દેવાનું છે. તો આપણે જે ટાઇટલને અત્યારે કોપી કરી છે સોનાનો ગરબો, તો હું અહીં પેસ્ટ કરું છું. તો આ ગરબો લખ્યું છે, તો આ યુનિક કોડ પેડમાંથી આ રીતે મેં કન્વર્ટ કરેલું છે. તો આને હવે આપણે ગુજરાતી ફોન્ટની અંદર એડ કરવાના છે. તો ગુજરાતી ફોન્ટ એડ કરવા માટે અહીં તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે. અહીં ફોન્ટનું ઓપ્શન જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે. તો અહીં માય ફોન્ટની અંદર તમે ફોન્ટ ગુજરાતી ફોન્ટ છે એ એડ કરેલા હશે, અથવા તો તમારી પાસે ગુજરાતી ફોન્ટ ના હોય તો એની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરી લેજો. તો અહીં આપણે આ ફોન્ટનો ઉપયોગ કરશું. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતનો આપણો ગરબો છે એ કંઈક દેખાય છે. આટલું કર્યા બાદ મિત્રો આપણે આમાં કોલોગ્રાફી ફોન્ટ એડ કરવાની છે. જે લખ્યું છે ગરબો, તો એમાં રાની અંદર આપણે કોલોગ્રાફી ફોન્ટ એડ કરવાના છે, એટલે કોલોગ્રાફી તમને જીપ ફાઇલની અંદર મળી જશે. તો ચાલો ફટાફટ હું કોલોગ્રાફી લઈ લઉં. તો આ પ્રકારની આપણી કોલોગ્રાફી પીએનજી છે એ તમને જીપ ફાઇલની અંદર મળી જશે, ત્યાંથી તમારે આનો ઉપયોગ કરવાનો છે. તો ઓકે પર ક્લિક કરવાનું છે. તો આને થોડી વાર સાઈડમાં રાખી દઈશું, આને લોક કરી દઈશું. તો આપણું જે આ ગરબો લખ્યું છે એને આપણે ક્રોપ કરવાનું છે. તો એની પર આપણે ક્લિક કરવાનું છે. તો બીજા નંબરનો આઇકન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. તો આ રીતે તમારે એને સ્ક્રોલ કરવાનું છે. તો આ માસ્કવાળું ઓપ્શન જોવા મળે છે, માસ્કવાળું, એને આપણે એડ કરવાનું છે, એટલે આ રીતે તમને જોવા મળશે. તો મિત્રો વિડીયો અહીં ધ્યાનથી જોજો, કારણ કે આ માસ્ક કરવાનું છે, એટલે જો સરખી રીતે નહીં થાય તો તમારી કોલોગ્રાફી પણ એડ નહીં થાય. તો એને આપણે સરખી રીતે એડજસ્ટ કરીને ગોઠવવાની છે. તો આપણે માત્ર રનની અંદર જ તે આપણે કોલોગ્રાફી એડ કરવાની છે. તો જોઈ શકો છો મિત્રો, તમારે ધ્યાનથી અને જોઈને આપણે એડ કરવાનું છે. તો હું જે રીતે કરું છું એ રીતે તમારે ધ્યાનથી જોવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું કમ્પ્લીટ માસ્ક લાગી ગયું છે અને કટ થઈ ગયું છે. તો આ રીતે તમારે એડજસ્ટ કરીને જે આ નીચેનો પાર્ટ હતો, જોઈ શકો છો મિત્રો, આ જે પાર્ટ છે એને આપણે રિમૂવ કરવાનો છે. તો આ રીતે એને માસ્કવાળું જે આઇકન છે એની મદદથી આપણે આ રીતે એને માસ્ક કર્યું છે. તો ઓકે પર ક્લિક કરવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું કમ્પ્લીટ માસ્ક થઈ ગયું છે. આટલું કર્યા બાદ મિત્રો આ ટેક્સને આપણે લોક કરી દઈશું. આપણે જે કોલોગ્રાફી છે એનો કલર આપણે ચેન્જ કરી દઈએ, જેથી કરીને તમને સરખી રીતે જોવા મળે. તો એનો કલર આપણે વ્હાઇટ કરી દઈશું. તો આ રીતે વ્હાઇટ કરેલો છે. તો આ જે કોલોગ્રાફી એડ કરી છે એ આપણે અહીં છે એમાં એડજસ્ટ કરીને સેટ કરવાની છે. તો આ રીતે આપણે સેટ કરવાની છે. જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે સેટ કરીશું. તો આ રીતે સેટ કરશું એટલે અહીં જે આને આપણે લોક કરી દઈશું, જેથી કરીને આપણું હલે નહીં. તો મિત્રો કોલોગ્રાફી આ રીતે લગાડવાની છે. તો કોલોગ્રાફી તો આપણી કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે. મિત્રો જોઈ શકો છો, અહીંયા આપણે જોઈન્ટ થતું હોય એવું જોવા મળે છે. તો આપણે ફરીવાર ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને માસ્ક ઉપર જવાનું છે. આ રીતે ટેક્સ ઉપર ક્લિક કરશું અને માસ્કનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીશું. તો આ રીતે માસ્કની ઉપર ક્લિક કરવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, ધ્યાનથી સેટિંગ તમારે કરવાનું છે. તો આ રીતે અહીં લાઈન જોવા મળે છે, એને આ રીતે ખેંચી લેવાની છે અને આ રીતે તમારે માસ્ક આપવાનું છે. તો આ રીતે માસ્ક આપશું એટલે કમ્પ્લીટ થઈ જશે. જોઈ શકો છો મિત્રો, આ રીતે માસ્ક આપી દેવાનું છે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે, આને પાછું આ રીતે કરી દેવાનું છે. જોઈ શકો છો મિત્રો, કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી કોલોગ્રાફી પણ લાગી ગઈ છે. તો આ જે ટેક્સ લખ્યું છે એને આપણે એક ડુપ્લિકેટ કોપી કરી લઈશું. ડુપ્લિકેટ કોપી કર્યા બાદ મિત્રો આપણે આમાં માસ્ક છે, આમાં માસ્કનો કોઈ ઉપયોગ કરવાનો નથી, એટલે આને આપણે બંધ કરી દઈશું. તો આ રીતે આપણે બંધ કરીને ઓકે પર ક્લિક કરી દઈશું. તો મિત્રો આને આપણે ડબલ વાર ક્લિક કરવાનું છે અને આ જે લખેલું છે એને આપણે ડિલીટ કરી દેવાનું છે. અને આપણે ગરબો લખ્યો છે સોનાનો,
તો આપણે ગરબો તો લખાઈ ગયું છે, હવે સોનાનો લખવાનું છે. એ આપણે જે ટેક્સની કોપી છે એને એડ કરી દેવાની છે. તો આ રીતની આપણી સોનાનું એવું ટાઇટલ બની જશે. ઓકે પર ક્લિક કરવાનું છે. જોઈ શકો છો મિત્રો, આપણે સોનાનું એવું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આની સાઇઝ આપણે આ રીતે નાની કરી દેવાની છે અને અહીં આપણે એડજસ્ટ કરવાની છે. તો આ રીતે આને એડજસ્ટ કરી દેવાની છે. તો આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે સોનાનું લખ્યું છે એને આપણે કલર એડ કરવાનો છે. જો મિત્રો તમારી પાસે કલર ના હોય તો તમને આઈડિયા ના હોય તો એક પીએનજી છે એને તમારે એડ કરી લેવાની છે. તો ઇનપુટ ઉપર ક્લિક કરીને સૌથી પહેલાં તો એક કલરવાળી પીએનજી છે એને એડ કરી લેવાની છે. આ રીતે જોઈ શકો છો મિત્રો, અહીં તમને કલર જોવા મળશે. તો આપણે સોનાનું લખ્યું છે એના પર આપણે ક્લિક રાખીશું. તો આ રીતે સોનાનું છે એની પર ક્લિક કરીશું અને અહીં કલરનું આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને કલરનું ઓપ્શન જોવા મળે છે. અહીં એના પર ક્લિક કરવાનું છે. કલરના નીચેના આઇકન ઉપર ક્લિક કરવાનું છે આ રીતે. તો આ રીતે તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે અને બ્લેક એન્ડ વ્હાઇટ કલર સિલેક્ટ રાખવાનો છે. બાજુમાં પ્લસનું આઇકન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે. તો અહીં વ્હાઇટ અને બ્લેક કલર બે કલર જોવા મળે છે. તો બ્લેક કલર ઉપર સિલેક્ટ રાખીશું અને અહીં જે કલરનું આઇકન જોવા મળે છે એની ઉપર ક્લિક કરવાનું છે. તો હવે અહીં ઉપર તમને ખૂણા ઉપર આ ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે. તો આપણે જે અત્યારે કલરવાળી પીએનજી એડ કરી છે એના પર આપણે ક્લિક કરવાનું છે. તો આ રીતે ક્લિક રાખીશું અને અહીં જે આ યલો કલર છે એને આપણે સિલેક્ટ રાખીશું અને રાઇટ ઉપર ક્લિક કરીશું. તો આ જોઈ શકો છો મિત્રો, કમ્પ્લીટ યલો કલર સેટ થઈ ગયો છે. ઓકે પર ક્લિક કરવાનું છે. ફરીવાર ઓકે પર ક્લિક કરવાનું છે. જોઈ શકો છો મિત્રો, અહીં આપણો જે યલો કલર છે, પીળો કલર, એ કમ્પ્લીટ સેટ થઈ ગયો છે. એ ફરીવાર આપણે પ્લસની આઇકન ઉપર ક્લિક કરવાનું છે. અહીં વ્હાઇટ કલરનું આઇકન દેખાય છે એની પર આપણે ક્લિક રાખીશું. બાજુમાં અહીં કલરનું ઓપ્શન જોવા મળે છે. તો કલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ફરીવાર આપણે અહીં ઉપર આઇકન જોવા મળશે એના પર ક્લિક કરીશું અને જે કલરવાળી તમને પીએનજી આપી છે એના પર, તો અહીં જે પહેલા નંબરની કલરની છે ઓપ્શન એના પર આપણે ક્લિક રાખીશું. આ રીતે ઓકે પર ક્લિક કરવાનું છે. ફરીવાર ઓકે પર. તો આ રીતે તમારું સોનાનો ગરબો એવું કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો તમને કંઈ પણ થોડું એવું લાગે તો ફરીવાર કલરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. આને થોડુંક આગળ ખેંચવાનું છે, આને પણ થોડુંક આગળ ખેંચવાનું છે. ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો ઓકે પર ક્લિક કરીશું અને આને આપણે લોક કરી દઈશું. હવે મિત્રો આપણે જે કોલોગ્રાફી એડ કરી છે એને અને આપણે જે ગરબો ટેક્સ લખ્યું છે એને આપણે મર્જ કરવાનું છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આ તમને અહીં ખાના જોવા મળશે. તો એમાં જે પણ ઇમેજને મર્જ કરવાની હોય એને આ રીતે સિલેક્ટ રાખવાની છે. તો અહીં આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે એટલે તમારું જે સિલેક્ટ ઓબ્જેક્ટ કરેલું છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે આપણે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આને આપણે ત્રીજા નંબરના ઓપ્શન ઉપર જોવાનું છે અને અહીં આપણે કલર આમાં એડ કરવાનું છે. તો આને ચાલુ કરી દેવાનું છે. કલરના નીચેના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો આગળ તમે સોનાના ગરબામાં જે કલર સિલેક્ટ રાખ્યો છે એને આ રીતે આપણે સિલેક્ટ રાખીશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો ફરીવાર આપણે આ બે ટેક્સ લખેલા છે એને આપણે મર્જ કરવાના છે, સોનાનો અને ગરબો. તો આ બે જે ટેક્સ છે એના પર ક્લિક રાખીશું અને આને આપણે મર્જ કરી દેવાના છે, એટલે ઓબ્જેક્ટ કરી દેવાના છે, એટલે બંને જોઈન્ટ થઈ જશે. તો આ રીતે તમારે જોઈન્ટ કરી લેવાના છે બંનેને. આટલું કર્યા બાદ હવે મિત્રો આમાં આપણે બોર્ડર એડ કરવાની છે. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે અને સ્ટોકની ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક કરવાનું છે. આ રીતે આને ચાલુ કરી દેવાનું છે. આપણે અહીં બ્લેક કલર સિલેક્ટ રાખીશું. તો સાઇઝમાં આપણે 6 જેટલી સાઇઝ રાખીશું. રાઇટ ઉપર ક્લિક કરીશું, આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો આ ટેક્સ લખ્યો છે એની ઉપર આપણે ડ્રો કરવાનું છે. તો અહીં તમને ડ્રોનું ઓપ્શન જોવા મળે છે, એની ઉપર ક્લિક કરવાનું છે અને આપણે અહીં બ્લેક કલર સિલેક્ટ રાખીશું. આ રીતે બ્લેક કલર સિલેક્ટ રાખીશું અને અહીં જે પેન સાઇઝ છે એને આપણે આ રીતે થોડી વધારી દઈશું. તો આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે અહીં ડ્રો લગાવવાનો છે. તો આ રીતે તમારે થોડું ઝૂમ કરી લેવાનું છે. તો અહીં મિત્રો ધ્યાનથી તમારે ડ્રો લગાવવાનો છે. તો આ રીતે તમારે ડ્રો લગાવવાનો છે. જોઈ શકો છો મિત્રો, ધ્યાનથી તમારે અહીં એડજસ્ટ કરવાનું છે અને ડ્રો લગાવવાનો છે. તો આ રીતે તમારે ડ્રો પણ લગાવી દેવાનું છે. તો મિત્રો તમારે આ રીતે ડ્રો લગાવી દેવાનું છે. પછી અહીં ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો મિત્રો આ રીતે બ્લેક જોવા મળશે. તો અહીં તમારે આને લોક કરી દેવાનું છે. લોક કર્યા બાદ મિત્રો અહીં જે ટેક્સ લખ્યું છે એની નીચે લઈ જવાનું છે. જે આપણે ડ્રો કર્યો છે તો એને આ રીતે ક્લિક રાખીશું. આ રીતે એને નીચે લઈ જઈશું. તો જોઈ શકો છો મિત્રો આપણું જે ટેક્સ ટાઇટલ છે કમ્પ્લીટ થઈ ગયું છે.
આટલું કર્યા બાદ મિત્રો જે કલરવાળું છે એને આપણે હાઇડ કરી દઈશું. હવે એનો આપણે કોઈ પણ જાતનો ઉપયોગ કરવો નથી, અથવા તો તમે ડિલીટ પણ કરી શકો છો. આ રીતે તમારે ડિલીટ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એક પડદાવાળી પીએનજી છે એડ કરવાની છે. તો ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પડદાવાળી પીએનજી તમારે લઈ લેવાની છે. તો આ રીતની આપણી પડદાવાળી પીએનજી છે, તો ઓકે પર ક્લિક કરવાનું છે. આની સાઇઝ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આની સાઇઝને આપણે ફૂલ કરી દેવાની છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે, આને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે જે ચેનલનું નામ અને ચેનલનો લોગો એડ કરવાનો છે. તો મેં પહેલેથી જ બંનેની પીએનજી બનાવેલી છે, તે હું ફટાફટ એડ કરી લઉં છું. તો ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો ચેનલનું નામ અને ચેનલનો લોગો એડ કરવાનો છે. તો ઓકે પર ક્લિક કરવાનું છે. તો મેં પહેલેથી જ બનાવેલું છે, તો આની સાઇઝને હું ફૂલ કરી દઈશ. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આની સાઇઝને આપણે ફૂલ કરી દેવાની છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે, આને આપણે લોક કરી દેવાનું છે. હવે મિત્રો અહીં સોનાનો ગરબો લખ્યું છે, એની વચ્ચે આપણે એક દાંડિયાનું પીએનજી એડ કરવાનું છે. તો ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરું છું અને દાંડિયાવાળી પીએનજી છે એ હું લઈ લઉં છું. તો ઓકે પર ક્લિક કરવાનું છે. તો આ રીતની આપણી દાંડિયાવાળી પીએનજી છે, તો આને તમારે એડજસ્ટ કરવાની છે. આ રીતે તમારે સાઇઝને નાની કરી દેવાની છે. તો જોઈ શકો છો મિત્રો, હું જે પ્રમાણે સાઇઝને નાની કરું છું એ પ્રમાણે તમારે સાઇઝને નાની કરી દેવાની છે. તો આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાની છે. જોઈ શકો છો મિત્રો, અહીં તમારે દાંડિયાવાળી પીએનજી છે એડ કરી લેવાની છે. આને આપણે લોક કરી દેવાની છે. આટલું કર્યા બાદ મિત્રો આપણે સિંગરનું નામ લખવાનું છે. તો સૌથી પહેલાં તો અહીં તમારે બીજા નંબરના આઇકન ઉપર આવી જવાનું છે. ટેક્સ્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. એડિટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે ડિલીટ કરી દેવાનું છે. તો અહીં આપણે જે પણ સિંગર હોય એ સિંગરનું નામ લખી દેવાનું છે. તો ચાલો હું ફટાફટ આ રીતે સિંગરનું નામ છે એ સિંગરનું નામ લખી દઉં છું. તો આ રીતનું સિંગરનું નામ છે. ઓકે પર ક્લિક કરવાનું છે. તો આને ફોન્ટને આપણે તમારે ચેન્જ કરવાના છે, તો તમારી રીતે તમે ચેન્જ કરી શકો છો. તો આ રીતે તમારે ફોન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે સ્ક્રોલ કરી ફોન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તમારે જે પણ ફોન્ટનો ઉપયોગ કરવો હોય તે ફોન્ટને તમારે લઈ લેવાનો છે. તો આ રીતને આપણે આ ફોન્ટનો ઉપયોગ કરીશું. તો જોઈ શકો છો મિત્રો, આ રીતે તમારે સાઇઝને થોડીક મોટી કરવાની છે. તો અહીં આપણે સેટ કરવાનું છે. તો અહીં કલરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે આવો યલો કલર લઈ લેવાનો છે. ઓકે પર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આની એક ડુપ્લિકેટ કોપી કરી લઈશું. ડુપ્લિકેટ કોપી કર્યા બાદ અહીં આપણે એડિટના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. આને આપણે ડિલીટ કરી દઈશું અને અહીં આપણે સિંગર લખશું. તો અહીં તમારે સિંગર લખી દેવાનું છે. તો આ રીતે તમારે સિંગલ લખી દેવાનું છે. ડન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. તો આનો કલર છે આપણે વ્હાઇટ કરવાનો છે. તો આ રીતે સ્ક્રોલ કરીને કલરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. આનો વ્હાઇટ કલર સિલેક્ટ રાખવાનો છે. આ રીતે ઓકે પર ક્લિક કરવાનું છે. આને થોડું નીચે લઈ લેવાનું છે, આ રીતે ખેંચીને. આની સાઇઝ છે આપણે નાની કરવાની છે. તો આ રીતે આ 30 જેટલી આપણે એની સાઇઝ રાખીશું. એની નીચે આપણે એક લાઇન એડ કરવાની છે. તો અહીં સ્ટાઇલની ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તો અહીં તમને 4 ઓપ્શન જોવા મળશે. તો અહીં યુની નીચે લાઇન છે એને આપણે ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. આની સાઇઝને આપણે એડજસ્ટ કરી દેવાની છે અને આને આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે, જે ટેક્સ્ટ છે એને. અને હવે આ મિત્રો આને લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો આપણે અહીં નીચે ડિઝાઇનનું નામ લખી દેવાનું છે. તો ન્યૂ ટેક્સ્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. એડિટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે ડિલીટ કરી દેવાનું છે. અહીં આપણે ડિઝાઇન લખી દઈશું. તો આ રીતે તમારે ડિઝાઇન લખી દેવાનું છે. તો જે પણ નામ હોય એ તમારે લખી દેવાનું છે, ડિઝાઇન આ રીતે. તો ડન ઉપર ક્લિક કરીશું. ઓકે પર ક્લિક કરીશું. આની સાઇઝને આપણે નાની કરી દેવાની છે. તો આ રીતે તમારે 30-31 જેટલું તમારે રાખી દેવાનું છે. ડન ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ફોન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. તો આ ડિઝાઇન લખ્યું છે એને કલરને આપણે ચેન્જ કરીશું. તો આ રીતે એને યલો કલર સિલેક્ટ રાખીશું. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તો આને આપણે નીચે લઈ જઈશું. તો આ રીતે નીચે લઈ જવાનું છે. તો આની એક આપણે ડુપ્લિકેટ કોપી કરી લઈશું. ડુપ્લિકેટ કોપી કર્યા બાદ અહીં એડિટનું ઓપ્શન જોવા મળે છે, એની પર ક્લિક કરવાનું છે. તો આ રીતે જોવા મળશે. તો અહીં ઉપર ડિલીટનું ઓપ્શન જોવા મળે છે, એનાથી આપણે ડિલીટ કરી દઈશું. હવે મિત્રો અહીં જે પણ આપણે ડિઝાઇનનું નામ છે એ લખી દેવાનું છે. તો આ રીતે આપણે ડિઝાઇનનું નામ લખી દઈએ છીએ. ડન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. તો આનો કલર છે આપણે વ્હાઇટ કરવાનો છે. તો અહીં કલરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે તમારે થોડું ખેંચવાનું છે. તો અહીં વ્હાઇટ કલર જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. તો
તો આટલું કર્યા બાદ મિત્રો આને આપણે નીચેની સાઈડ લઈ જવાનું છે. તો આની સાઈડ આના જે ટેક્સ્ટ લખ્યું છે એને આપણે એડજસ્ટ કરવાનું છે. આ રીતે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને એડજસ્ટ કરવાનું છે. તો ઓકે પર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જાય છે. તો જોઈ શકો છો મિત્રો આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.